29 જુલાઈ 2026 કેલેન્ડરમાં તો આ ખાલી સામાન્ય બુધવાર લાગશે, પણ ઘણા લોકો માટે આ દિવસ એમની લાઈફનો ખૂબ ઇમ્પોર્ટન્ટ માણસને થેન્ક યુ કહેવાનો દિવસ છે, કારણ કે આ દિવસ છે ગુરુ પૂર્ણિમા. આપણા બધાની લાઈફમાં એક એવા વ્યક્તિ જરૂર હશે જ્યારે આપણા પર આપણા ફેમિલી મેમ્બર પણ ડાઉટ કરતા હતા, જ્યારે લોકો આપણા કોન્ફિડન્સને જજ કરતા હતા, આપણા ઇમોશન્સ કોઈ સમજી જ નહોતા શકતા, ત્યારે તે વ્યક્તિએ આપણા પર ટ્રસ્ટ કરેલો, સપોર્ટ કરેલો અને હેલ્પ કરેલો. ક્યારેક ટીચર હોય, ક્યારેક મેન્ટર હોય, ક્યારેક બોસ અને ક્યારેક એક ફ્રેન્ડ પણ ગુરુ બની જાય છે. ગુરુ એટલે ખાલી જ્ઞાન આપનાર વ્યક્તિ નહીં. ગુરુ એટલે એ માણસ જે તમને તમારી ઓન પોટેન્શિયલ દેખાડે, તમારું પ્રતિબિંબ બતાવે. જ્યારે આખી દુનિયા કહે છે કે તું નહીં કરી શકે, તારાથી નહીં થાય, આ ફેલિયર છે, ત્યારે ગુરુ જ એક એવો માણસ છે જે કહે છે તું કરી શકીશ અને થઈ જશે, હું તારી સાથે છું. અને કદાચ એટલે જ આપણા શાસ્ત્રોમાં ગુરુને ભગવાન કરતા પણ ઊંચું સ્થાન આપવામાં આવ્યું છે, કારણ કે ભગવાન સુધી પહોંચવાનો રસ્તો ઘણી ગુરુ જ બતાવે છે. નસીબ બદલાય કે નહીં એ ખબર નથી, પણ સાચો ગુરુ જો મળી જાય ને તો માણસ પોતે પોતાનું નસીબ બદલવાને તો લાયક બની જ જાય છે. તો આ ગુરુ પૂર્ણિમાએ અત્યારે જ એ વ્યક્તિને મેસેજ કરજો જેમણે તમને એજ્યુકેશન આપ્યું, બિઝનેસમાં હેલ્પ કરી, કરિયરને ગાઈડ કર્યું, જેમની પાસેથી તમે કોઈ આર્ટ શીખ્યું કે પછી હંમેશા બેક સ્ટેજમાં રહીને એમણે તમને સપોર્ટ કર્યું. મે બી they deserve a big thank you. You never say. હરે કૃષ્ણ.